આજની ધર્મકથા. પ્રણામ. સ્વયંવર અને સ્વયંવરની અંદરમાં લેવાયેલો એક અજુકતો નિર્ણય. સાવ કુબડા અને વીણા વગાડતા વ્યક્તિને ગળાની અંદરમાં હાર પહેરાવાયો. રાજાઓ રાજકુમારો કઈ રીતે સહન કરે? બધા આક્રોશમાં આવ્યા. રાજાને પણ કેટલો ક્ષોભ થયો, પણ અંતે પોતાની દીકરી પરનો વિશ્વાસ એ રજૂ કરે છે કે મારી દીકરી વિચક્ષણ છે. આ નક્કી કોઈ રાજબીજ હશે તો જ પરણી હશે. મારી દીકરી રાજબીજ વિના ન પરણી શકે. અને જો આ રાજબીજ છે તો આપ સૌ એની સાથે ઘર્ષણમાં ઉતરશો, એનાથી કંઈ લાભ નથી થવાનો. પણ મહારાજા રવિ તેજનું આ વચન જે લોકોને પોતાનો અહંકાર ગવાયો છે, જે લોકોને પોતાની કામાગ્નિની અંદરમાં વિક્ષેપ પડ્યો છે, એવા લોકો આ વચનથી કઈ રીતે શાંત થાય? એટલે કોઈ અસર ન થઈ આ શબ્દની પણ, અને દેવવ્રતની હત્યા કરવા માટે બધા તલપાપડ બન્યા. આ પરિસ્થિતિ છે આપણા બધાની. આ લોકો કદાચ દ્રવ્યથી હત્યા કરવા માટે પ્રેરાય છે. આપણે મનથી આપણા પોતાના ગુણોની હત્યા કરવા માટે પ્રેરાઈએ છીએ. આપણી ઈચ્છા કોઈએ પૂરી ન કરી એટલે ધડ એની માટેના નબળા વિચારો દ્વારા એની એક માનસિક હત્યા આપણા પોતાના મગજની અંદરમાં આપણે કરીએ છીએ. પછી એ બહાર નીકળે લોકોની સામે અલગ શબ્દોમાં કે ખબર છે કેવો માણસ છે, શું છે, એટસેટ્રા એટસેટ્રા. પણ આ બધાનું મૂળ શું છે? તો કે આપણી ઈચ્છાઓ ખવાય, આપણો અહંકાર ખવાયો. તમે જુઓ, આંખ બંધ કરીને બેસશો ને અને આખો દિવસની, આખો મહિનોની, આખા જીવનની અંદરમાં આપણા દ્વારા થયેલા કશાયો અથવા સંઘર્ષો એ બધાની અંદરમાં મૂળમાં જો આપણે કંઈ જોશું તો આપણને એમ લાગશે કે કેટલીક ઈચ્છાઓ જ હતી જેનો આગ્રહ થયો, એ આગ્રહ આગળ વધ્યો ને સંઘર્ષ થયો, સંઘર્ષ આગળ વધ્યો ને સંક્લેશ થયો. અહીંયા બધા રાજાઓ એ તરત જ આવી રીતે સંઘર્ષ માટે તૈયાર થાય છે અને પેલા કુરૂપ દેખાતા એવા વીણાવાદકને પડકાર ફેંકે છે કે જો તારામાં હિંમત હોય તો અમને જીતીને રાજકન્યા લઈ જા. ટેકનિકલી આ યુદ્ધનું મેદાન નથી, સ્વયંવર છે. અને રત્નાવલીએ પોતાનો સ્વયંવર કરી લીધો છે. હવે કંઈ આ બધાને જીતવું એ આવશ્યક નથી, પણ ક્ષાત્રવટ છે અને એમાંય માણસ જ્યારે નબળો દેખાય ત્યારે તો એને દબાવવા માટે કોણ તૈયાર ના થાય? તો કુરૂપ વીણાવાદક છે, એની સામે જોર કાઢવામાં તો ઉલટાનો આનંદ જ આવે. એટલે તરત જ બધાએ આવી રીતે પડકાર ફેંકી અને આ જે વીણાવાદક હતો એને ઘેરી લીધો. જેવા બધા ઘેરાયા, પડકાર ફેંકાયો, એવું તરત જ દેવવ્રત બેસી તો શકે નહીં. ક્ષત્રિયનું લોહી છે એટલે એણે વીણાને એક તરફ મૂકી. બાજુમાં તલવાર પડી હતી એ ઉપાડી અને એણે પણ પડકાર ફેંક્યો કે એમ વાત છે તો આવી જાઓ બધા મેદાનમાં. આ બાજુ એમનો એક મિત્ર દેવવ્રતની સાથે જે આવ્યા હતા, એમના મિત્રએ મહારાજા રવિ તેજની પાસે જઈ અને દેવવ્રત કુમારનો સાચો પરિચય આપ્યો. મહારાજા અને મહાદેવી બંને ખૂબ પ્રસન્ન થયા કે ચાલો, ખૂબ સુંદર. પણ આ બાજુ દેવવ્રતને રોકવા માટે મહારાજા હજી પહેલ નથી કરતા. જો આ ક્ષણે જાહેર કરી દે કે ભાઈ આ તો રાજકુમાર જ છે, વાત પૂરી થઈ ગઈ, તો મેટર સોલ્વ થઈ જાય, પણ એમને નથી કરવી. કેમ? તો કે પોતાના જમાઈનું પરાક્રમ, જમાઈની સાહસિકતા, જમાઈની આવડત એ ક્યાં જોવા મળવાની ફરી? એટલે બંને જાણકારી હોવા છતાં એ સમયે એ ક્ષણે શાંત રહે છે કે જ્યારે હવે તલવાર હાથમાં લઈને દેવવ્રત કુમાર ઊભા છે.
આપણને એમ લાગે કે ખોટી રિસ્ક લે છે. આટલા બધામાંથી કોઈ એક પણ તલવાર અડાડી દે અને આ મિસ કરી જાય, ગમે તેટલી સ્કિલ હોય ભાઈ, એકવાર મિસ કરી જાય તો આવા કોણ બધા રિસ્ક લે? પણ એ સમય હતો કે જ્યાં લોકો ઉપરની શ્રદ્ધા બહુ પ્રબળ હતી. દેવવ્રત કુમારે તલવાર ફેરવી અને એવી રીતે ઘુમાવી કે જાણે કોઈએ મોટો પથ્થર નાખ્યો હોય અને વાનરોનો ટોળા કેવા ભાગી જાય એવી રીતે બધા રાજકુમારો ભાગવા લાગ્યા. બધાને એવું લાગ્યું કે આની તલવાર જે રીતે ફરે છે એમાં વચ્ચે જો ક્યાંક આપણે આવી ગયા તો આપણો જીવ વહી જશે. આવ્યા છે રાજકુમારીને લેવા અને જીવ આપીને પાછા વયા જશું, અર્થ નથી. એટલે બધા પાછા ફરવા લાગ્યા. અને એ સમયે તરત જ રાજાએ જાહેરાત કરી કે આ કુરૂપ જણાતો વીણાવાદક એ વીણાવાદક નથી, એ મહારાજા વિમળ કીર્તિનો સુપુત્ર રાજકુમાર દેવવ્રત છે. હવે તો કહેવાય બધા રાજકુમાર અને રાજાઓ બધાના મનમાં શાંતિ પડી. બધાએ દેવવ્રત કુમારની ક્ષમા માંગી. ઉદર હૃદયવાળા દેવવ્રત કુમારે નિષ્કપટ ભાવે બધાને ક્ષમા પણ પ્રદાન કરી, કારણ કે એની માટે તો આ ખેલ જ હતો. આપણને આશ્ચર્ય થાય કે આવા ખેલ કોણ કરતું હશે. અત્યારે તો આપણે મોબાઈલ પર ગેમ રમવા સિવાયના ખેલ સમજતા જ નથી. કેટલી વાર આપણને આવું થતું હશે કે જે કેટલાક લોકો જીવ સટોસટ રમી અને ગેમ રમતા હોય કે આવા સ્પોર્ટ્સમાં ભાગ લેતા હોય. ઇનફેક્ટ કેટલીક વાર સાવ રોડ ઉપરથી પાસ થઈએ અને ઓલા દોરડા ઉપર નાચતા છોકરાઓને જોઈએ ને તો એવું લાગે કે આના કરતાં તો કેટલું સારું છે, એ કમાવું જોઈએ ને, આવી રિસ્ક કોણ લઈને કમાય. વાત ખોટી છે એમ નથી, પણ મૂળમાં રિસ્ક લેનાર માણસ આપણને મૂર્ખ લાગે. આપણને એમ લાગે કે રિસ્ક લીધા વગર જીવન જીવાતું હોય તો શું વાંધો છે. અને આ કોમન મેન્ટાલિટી આપણી થઈ. કેમ? કારણ કે આપણે નોકરી કરતા થઈ ગયા. આખું કલ્ચર આપણું એ જોબ કલ્ચર થયું. રિસ્ક એ વાણીઓ લઈ શકે. કેમ? કારણ કે ધંધો કરે છે. એને ખબર છે કે ધંધાની તાસીર છે કે રિસ્ક નહીં લે ત્યાં સુધી ધંધો આગળ નહીં વધે. નો ડાઉટ માઇન્ડફુલ રિસ્કની વાત છે, પણ મૂળમાં આપણી જે આખી ને આખી પેઢી અત્યારે નોકરી તરફ વળી ગઈ ને એમાં બીજા ઘણા ગુણોનો રાસ થઈ ગયો કે જે સાહજિક રીતે આપણને મળી શકતા હતા અને મળતા હતા. આપણા બાપ દાદાઓ અચાનકથી ક્યાંક કોઈક નવા ગામમાં ગયા હોય ને આખું સેટલ કરી અને મોટું એમ્પાયર ઊભું કરીને વયા ગયા. આપણે તો કે નાના નાના પેકેજ જોતા થયા. 25 લાખનું પેકેજ ને 1 કરોડનું પેકેજ ને 2 કરોડનું પેકેજ બંધાઈ ગયા. અહીંયા આ રાજકુમાર એને આવો ખેલ કરવાનું મન થયું રિસ્ક લઈને, અને ખેલ પૂરો થયો એટલે તરત જ એણે પોતાના ઓરિજિનલ સ્વરૂપને પ્રગટ કર્યું લોકોની સામે. બધી વાતો થઈ રાજા સાથે કે આવું કરવાનું આશય શું, રસ્તામાં આવી રીતે વિદ્યા મળી હતી અને વિદ્યાનો ઉપયોગ થયો. સામાન્ય રીતે સ્વયંવરનો વિધિ એ હોય કે જે દિવસે વરમાળા આરોપાય એ જ દિવસે સાંજે લગ્ન થઈ જવા જોઈએ. એટલે રાજપુરોહિતે સર્વ રાજાઓને પાણી ગ્રહણના મંગળ પ્રસંગને શોભાવવા માટે પ્રાર્થના કરી. આ બાજુ મહારાજા રવિતેજે પણ સર્વ રાજાઓને આમંત્રણ આપ્યું કે આવો મંગળ પ્રસંગ હવે અમારે સાંજે આવવાનું છે, તો એમાં ખાસ તમે બધા હાજર રહેજો. બધાએ સહર્ષ સ્વીકાર કર્યો અને સાંજના સમયે શાસ્ત્રીય વિધિ મુજબ ઉત્સાહભર્યા વાતાવરણમાં દેવકુમાર અને રાજકુમારી રત્નાવલી બંનેના વિવાહ સંપન્ન થયા. આ બધાને એવું લાગતું હતું કે દેવવ્રત કુમારનો વિજય થયો, પણ મનમાં એક સળવળાટ બધાને રહેતો કે દેવવ્રત કુમાર તરીકે હોત અને એને સ્વયંવરમાં કોઈએ માળા પહેરાવી હોત તો કશો વાંધો ન લાગત, પણ એક વીણાવાદક તરીકે હતો, કુરૂપ હતો, અને તેમ છતાં રાજકુમારીએ કેમ આવો નિર્ણય લીધો હશે? આ પ્રશ્ન તો ઊભો જ હતો. પણ જ્યારે પરાક્રમી વ્યક્તિ જીતે ત્યારે લોકોના કુતૂહલ બધા શમી જતા હોય છે. પણ હકીકત એ છે કે આ દેવવ્રત કુમારનો વિજય ન હતો, આ વિજય પૂર્વભવના પ્રેમનો હતો. એ કેવું સ્પંદન હશે વિચારો કે
દેખાવે સાવ કુબડો લાગે છે, વીણાવાદક છે, રાજકુમારની હારેય નથી બેઠો, અને તેમ છતાં રાજકુમારીને એને જ હાર પહેરાવવાનું મન થાય. આ પૂર્વભવના સંબંધો કેવા પ્રબળ હશે. વર્તમાન સમયમાં એની સ્થિતિ શું છે એ જોવાની કોઈ વાત ન હોય. કેમ? કારણ કે અત્યારે કેન્દ્રમાં દેહ નથી, પૂર્વભવમાં જેની સાથે સંબંધ કેળવેલો એ આત્મા એ અત્યારે ફોકસ છે. આપણા આ ભવના સંબંધો દૈહિક સંબંધો છે કે જેમાં દેહ સેન્ટરમાં છે. એટલે દેહને આધાર ઉપર નક્કી કરાય કે ભાઈ પૈસા કેટલા છે, દેખાવે કેવો છે, એટસેટ્રા એટસેટ્રા. પણ પૂર્વભવના સંબંધો કેવા? તો કે એમાં આત્મા મુખ્ય છે, કે અત્યારે દેખાતું શરીર એ તો આ ભવનું છે, એની અંદર રહેલો આત્મા એ ફોકસ થાય અને એ અટ્રેક્ટ કરે. આપણા જીવનમાં આવું કંઈ બન્યું છે તો આપણે વિચારવું જોઈએ, કોઈ પણ સ્વરૂપે, બિઝનેસમાં, જિનાલયોમાં, ફ્રેન્ડ સર્કલમાં, કે આપણને મેટર ન કરે કે બહારથી દેખાય છે એ શું છે. એ કદાચ પૈસાદાર ન પણ હોય, આપણે ઘણા પૈસાદાર હોઈએ. એ કદાચ દેખીતો એટલો ગુણવાન ન પણ હોય, આપણે ઘણા ગુણવાન હોઈએ, અથવા રિવર્સ. પણ આપણને અટ્રેક્ટ કરે, અને એવું અટ્રેક્ટ કરે કે જે અટ્રેક્શન આપણી પાસે વર્તમાન સમયની બધી બુદ્ધિઓ એ ભૂલાવડાવી દે. આ રાજકુમારીના કેસમાં આપણે વિચારીએ તો એને દેખાતું નથી, ચાલો એને અટ્રેક્ટ કર્યું, અંદરની સ્પંદન આવ્યું હશે કે આને પરણવું છે. પણ પછી એ સ્પંદનને એનો વર્તમાન પરિપ્રેક્ષ અટકાવે નહીં કે એક મિનિટ ઊભી રહે, આને થોડી પરણાય. આવું ન થયું. ઇનફેક્ટ એ રાજકુમારી આવું થવા નહીં દીધું હશે તો જ આ રાજકુમાર સાથે પરણી શકી. એટલે પૂર્વભવના સંબંધો આપણા જીવનમાં ઉજાગર નથી થયા એવું નથી, પણ એવું બની શકે કે આપણો વર્તમાન બુદ્ધિનો પરિપ્રેક્ષ જ એવો છે કે કદાચ અંદરમાં કંઈક સ્ફૂર્ણા થાય બી ખરી, પણ આપણે એને બેસાડી દઈએ કે ચૂપ રે, શાંતિથી બેસ. આ વિજય એ પૂર્વભવના પ્રેમનો હતો. આ વિજય એ આ ભવની એ શુભ મતિનો પણ હતો, કે જે મતિએ દેખીતી તમામ વસ્તુઓને રિજેક્ટ કરી, ઇગ્નોર કરી અને અંદરના અવાજને બળ આપ્યું. કન્યાદાન થયું. મહારાજા રવિ તેજે પુષ્કળ ધન વગેરે આપ્યો. સ્વયંવર નિમિત્તે પધારેલા સર્વ રાજાઓને બહુ જ ભાવભર્યા આદર સહિતના ભાવથી એ બધાનો સત્કાર કર્યો અને આભાર માન્યો. થોડા દિવસ આ રતિ રત્નનગરની અંદરમાં રાજકુમાર દેવવ્રત અને પ્રિય રત્નાવલી બંને સુખપૂર્વક જીવી રહ્યા છે. દિવસો વીત્યા અને બંનેને મન થયું કે હવે, એસ્પેશિયલી રાજકુમારને મન થયું કે હવે મારે નગર જવું જોઈએ, અને રજા લઈ રસાલા સાથે એ પોતાના નગરમાં આવ્યો. લગ્ન જીવન સુખમય રીતે પસાર થઈ રહ્યું છે. કેટલોક સમય વીત્યો અને આગ્રામય નગરીની અંદરમાં ધર્મવસ્તુ નામના આચાર્ય ભગવંત પધાર્યા. વિમલ કીર્તિ મહારાજ પરિવાર સાથે દેશના સાંભળવા ગયા. એ સમયે આચાર્ય ભગવંતે નમસ્કાર મહામંત્રનો મહિમા સમજાવ્યો અને સમજાવ્યું કે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરનાર અવશ્ય સુખ અને સમૃદ્ધિને પામે છે. કેટલાક દ્રષ્ટાંતો કે જે આ વાતની પુષ્ટિ કરે એ કથા સ્વરૂપે સમજાવે. આ બાજુ આ વાતોની અસર વિશેષપણે મહારાજા વિમલ કીર્તિ એમના પર થવા લાગી, અને એમને ખરેખર એવું લાગ્યું કે જો પંચપરમેષ્ઠી ભગવંતો જેમાં બિરાજમાન હોય એવો નમસ્કાર મહામંત્ર એ આટલો પ્રબળ છે, તો મારું શેષ જીવન એ આવા નમસ્કાર મહામંત્રના સ્મરણમાં લઈને થઈને જાય, એનાથી વધુ ઈચ્છનીય શું હોય. અને ત્યાં સંકલ્પ કરે છે કે હવે ઉંમર થઈ છે, દેવવ્રતને રાજગાદી સોંપી નિવૃત્ત થાવ, અને નિવૃત્ત થઈને સંયમ અંગીકાર કરો. દરેક ભાવમાં તમે જુઓ એક વસ્તુ આ કોમન છે કે આ બંને આત્માઓ મળે જ છે, અને બીજી વસ્તુ આ કોમન છે કે બંનેના, એસ્પેશિયલી કોઈ પણ રાજકુમારના પિતા એક ઉંમર પછી રાજ્ય છોડી અને સંયમના માર્ગે પ્રસ્થાન કરે છે. રાજર્ષિ નરકેશ્વરી
આ કહેવત આપણે સાંભળી છે કે જે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રાજ્ય છોડતો નથી, રાજ્ય સિંહાસન છોડતો નથી, એ નરકનો અધિકારી બને છે. આ વાત આપણને એટલા માટે લાગતી હશે કે આ તો ફક્ત રાજા માટેનું છે. એવું નથી. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પોતાની ગાદી ન છોડે, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પોતાનો વ્યવસાય ન છોડે, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પોતાનું આધિપત્ય ન છોડે, એ નરકેશ્વરી બને એમાં બહુ આશ્ચર્ય નથી. આવા અનેક રાજાઓની આખી શૃંખલા, એ બધું આપણી માટે આલંબન છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી શું કરાય, બધું પકડીને રખાય કે અમથું જે છૂટવાનું છે એને સ્વાધીનતાપૂર્વક છોડવા માટે માનસિક પુરુષાર્થ કરાય. તમે જુઓ, અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં જોવા જઈએ ને તો કેટલી બધી જગ્યાઓએ ઉપદાન થતા હશે, કેટલી બધી જગ્યાએ નવાણું થતી હશે. અધિકાંશ લોકો કઈ ઉંમરના હશે? તો કે સિનિયર સિટીઝન હશે. અધિકાંશ લોકો એમાંથી બહેનો હશે, કેટલાક ભાઈઓ પણ હશે, ઘણા પ્રમાણમાં હશે. આટલી સરસ રીતે ધર્મની અંદર, આરાધનાની અંદરમાં રત રહ્યા પછીથી જ્યારે એ લોકો પોતપોતાના ગામ આવતા હશે ત્યારે આટલા દિવસ માટે માણેલી નિવૃત્તિનો સ્વાદ એ મોઢામાં એટલો નહીં ચગળ્યો હોય કે આવ્યા પછી એમ થાય કે જો નિવૃત્તિમાં ખરેખર આટલું સુખ છે તો ચાલો ને, છોડો ને. ના, એવું બહુ રેર થાય છે. કેમ? કારણ કે નિવૃત્તિ લેવી જોઈએ આ વાત હજી સુધી મનમાં દ્રઢ જ નથી થઈ. તમે કહો કે 45 દિવસ નિવૃત્તિ લેવાની છે તો હજી એ લઈ શકાશે. એ પણ વર્ષોથી ધર્મ કર્યો હશે, અંદરમાં એનો પક્ષપાત વસ્યો હશે તો. બાકી તો કે નિવૃત્તિ નહીં. બહુ વિચારણીય વાતો છે. આખીને આખી આપણી સંસ્કૃતિ, આખીને આખી આપણી પરંપરા, આખીને આખી આપણી પૂર્વજોની એ વ્યવસ્થા એ આ હતી કે એક ઉંમર થાય એટલે તરત જ યુવાન બાળકને બધું જ સોંપી અને નીકળી જવાનું, અથવા અગર અહીંયા રહીએ છીએ તો નિવૃત્ત થઈને રહેવાનું. વિમલ કીર્તિ રાજાએ આ આખી પરંપરાને આદરી ધર્મવસુ આચાર્ય ભગવંત પાસે પ્રવચ્યા અંગીકાર કરી. આ બાજુ મહારાજા દેવવ્રત અનેક વર્ષો સુધી રત્નાવલી સાથે સુખો ભોગવે છે. પાછળના સમયની અંદરમાં એમને પણ આ ભાવ થાય છે એટલે પોતાના પુત્ર ધવલકુમારને રાજગાદી પર આરૂઢ કરે છે. ફરીથી આ ભાવની અંદરમાં એ જ ઘટના બની કે નિવૃત્તિ લે છે, દીક્ષા નથી લેવાતી. અને 12 વ્રત 12 ભાવનાઓ, આ બધાના ભાવનની અંદરમાં આ દંપતી પોતાનો પાછલો આખો સમય એ પસાર કરે છે. 12 વ્રતોનું આચરણ એટલું પવિત્ર સ્તર પર કરે છે કે એમાં એમને પતાવવું નથી કે ચાલો વર્ષમાં એકવાર અતિથિ સેવા વિભાગ કરવાનો હતો, વર્ષમાં એકવાર આ કરવાનો હતો. નહીં. આપણી માન્યતા ઘણીવાર ક્વોન્ટિટીથી બહાર જ નથી આવતી, અથવા બાહ્ય એક્ઝિક્યુશનથી વધારે આગળ આપણે વધી જ નથી શકતા. આજે અખાત્રી જ છે. આપણામાંના કેટલા બધા લોકો હશે કે જેમના કોઈને કોઈ સ્વજન આ પરાક્રમ, આ તપશ્ચર્યા એને આદરતા હશે. આપણામાંના ઘણા લોકો હશે કે જે એની અનુમોદના માટે ક્યાંક ને ક્યાંક જતા હશે અથવા ફોન કરી લેતા હશે. પ્રશ્ન આ છે, તપનું સેવન એટલે શું? તપનું અનુમોદન એટલે શું? તપનું અનુમોદન કરનાર માણસ એ આવી રીતે જે આપણે છેલ્લા કેટલાક 2 ભાવથી 3 ભાવથી જોઈ રહ્યા છે કે જેમાં દીક્ષા નથી લેવાતી, 12 વ્રત એનું પાલન કરાય છે. આ 12 વ્રતની ભાવનાઓની અંદરમાં ને અંદરમાં આખું આયુષ્ય પૂર્ણ કરીને દેવલોક જાય છે. આપણે આ અનુમોદનના ભાવનાની અંદરમાં કેટલો સમય રહી શક્યા હશું? ખરેખર આપણને બહુમાન હોય છે કે ફક્ત વ્યવહાર ખાતર બહારથી બહુમાન કરાય છે, જેમાં એકચ્યુઅલી માન હોતું જ નથી એવું બહુમાન? શું એ આપણે વિચારવાનું છે. અને આટલા બધા ઉત્તમ યોગો, ઋષભદેવ ભગવાનના નામ પર ઊભો થયેલો તપ, એમાં ઋષભદેવ ભગવાન આપણને ક્યાંય સ્પર્શે જ નહીં, એમની તપશ્ચર્યા વિશે એક વિચાર પણ આપણને ન આવે. એમના નિર્જલા ઉપવાસો,
સળંગ 400 ઉપવાસો, રોજ ઓરવા જવું અને પાછા આવવું, આવો એક ઉત્તમ માનસિક સ્થિરતાનો ભાવ, મનમાં વિકલ્પ પણ નહીં કે આજે ગોચરી ન મળી, હવે કંઈ જ નહીં. અને એટ ધ સેમ ટાઈમ ઓરવા જવાનું જ પાછું, ખબર જ છે હવે ગઈકાલે નહોતી મળી તો આજે જઈને શું કરશું, કંઈ જ નહીં. ભગવાન 3 જ્ઞાનના ધણી તો જન્મથી હતા. ગોચરી ઓરવા જતાં પહેલાં ઉપયોગ મૂક્યો હોત કે ભાઈ રહેવા દો ને, ખોટો ધક્કો ખાવો એના કરતાં સ્વાધ્યાય વધારે કરું, ધ્યાન વધારે કરું, કંઈ જ નહીં. ભગવાનનો સહજ તપ હોય છે અને આવા તપનું અનુસરણ કોકે કર્યું, જે રીતે પણ એની ક્ષમતા છે એ રીતે કર્યું, એનું અનુમોદન કેવું હોય. આ બધી વાતો આપણે ખાસ વિચારીએ અને વ્રતો પ્રત્યે આપણે કેટલા સજાગ છીએ એની સાથે સાથે વ્રતો પ્રત્યે આપણે કેટલા સદભાવ અને અહોભાવવાળા છે એ વિચારણામાં આગળ વધીએ. આ બાજુ ત્યાંથી આ દંપતી નિવૃત્ત થાય છે 12 ભાવનાઓની અંદરમાં અને આયુષ્ય પૂર્ણ થઈ આનત દેવલોકની અંદરમાં 19 સાગરોપમની સ્થિતિવાળા દેવ થાય છે. પછીના ભાવો માટે ફરી પાછા મળશું. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.